રાધાકૃષ્ણનગરના જે અસરગ્રસ્ત વિસ્તાર છે, જે ડિમોલેશન થવાનું છે, આ ત્યાંના જે રહેવાસીઓ છે, આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે રાધાકૃષ્ણનગરના જે રહેવાસીઓ છે તેના બતાવી રહ્યા છીએ. હાલ અહીંયા જે આ લોકો છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ રંજનબેન. બેન, કેટલા વર્ષથી અહીંયા રહો છો અને આજે આખરી અને અંતિમ ચરણમાં ડિમોલેશન થવા જઈ રહ્યું છે, કેવું લાગે છે? અમને સારું થોડું લાગે. અમે 30 વર્ષ થયા રહી છીએ અહીંયા. એમ અમારે આ નાના છોકરા હોય, આવા ધંધા હોય, અને અમને સોસાયટીમાં રહેવાનો શોખ થાય છે, પણ અમે અહીં કઈ એરિયા હોય કે અમારે વેત ન હોય, અમારે બધું ખાવા પીવાનું, છોકરાઓને ભણતર, અમારે બધું પૂરું પાડવું. તો અમે આ સરકારને અમે લાઇટ બિલ ભરી છીએ, પાણી વેરા ભરી છીએ, બધુંય ભરી છીએ, દઈ છીએ, તોય સરકાર અમને અહીં રહેવા ન દે. તો પછી અમારે જવાનું ક્યાં? હવે અમે આવા આશરા માંડ બનાવ્યા હોય, હવે આ આશરા મેકીને અમે જાય ક્યાં? અટલ મકાન ભાડે દેતા. કેવી રીતે બેન, જે તે સમયે તમે મકાન કઈ રીતે બનાવ્યું હતું? અમે મકાન બનાવ્યું મજૂરી કરીને, મજૂરીઓ કરી છે અને મજૂરી કરીને અહીંયા રહી છીએ. અટાણા બધા મજૂરીઓ જ કરી છે અને 40 વર્ષ ત્યાં રહી છીએ. હવે આ છોકરાના ભણતર બગડે છે, આ બધું ભેગું કર્યું છે, અટાણે ડેન્જર. આમ બીજા પણ અહીંયા અન્ય મહિલા છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? ગીતાબેન, કેટલા સમયથી અહીંયા રહો છો અને આખરી અને અંતિમ જે નોટિસ છે તે આપવામાં આવી હતી અને શનિવારે અને રવિવારે ડિમોલેશન થવા જઈ રહ્યું છે, કેવું લાગે છે? કેવી નોબત પડી? લાગે પર ક્યાં જાવું કે કોઈ મકાન નથી દેતા ભાડે દેવા. છોકરા મૂકી ગયા, છોકરા સાયકલ લઈને વેચવા જાય છે, કે ધંધો કરી છે, મૂકીને ક્યાં જાવું? અમારે કોઈ દેતું નથી કઈ ભાડે મકાને. રોય છે, ખાતા નથી, ખાવાનું નથી પાવતું. કયો જે સમય રેવા આવ્યા ત્યારે કેવી રીતે મકાન કેવી રીતે ઘોઘરા વેચી વેચી કર્યા. માથી બાપા હતા, એક છોકરો ઓફ થઈ ગયો છે, મારો એક જ છે છોકરો. હવે એટેક આવી ગયો. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? કે અમે આખા ખાલી ન કરાવે, રેવા દે. મકાન ક્યાંક આપે આશરો એ રેવાનો. બીજા પણ અહીંયા અન્ય મહિલા છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું નામ છે તમારું? ભાવનાબેન. ભાવનાબેન, કેટલા સમયથી આ વિસ્તારમાં તમે રહો છો અને આજે અચાનક જે તંત્ર દ્વારા ડિમોલેશન કરવાની વાત છે તે સામે આવી છે, કેવું લાગી રહ્યું છે? વહમું તો લાગે ને. ઘરનો આશરો ન હોય, ઘરવાળાને એક્સિડન્ટ થયું છે, એ કામ ન કરીએ કે હું કેળેથી જલાઈ ગયેલી, હું કામ ન કરી શકું. છોકરા કામી કામીને કેટલું દે? ભાડું ભરવું કે અમારે પેટનું કરવું, શેનું કરવું? અમારે ભાડું તો અમે ભરી શકીએ એમ નથી. તમારા ઘરનું માણસ કામ કરી શકે એમ નથી, તો હું કરી શકું એમ નથી. તો હું ખાલી કરીને જાઉં ક્યાં? કે જવા ભાડે લેવા જાય તો ભાડું ડબલ કે પેટનું કરવું કે ભાડું ભરવું કે શું કરવું? અમારે શેનું કરવું? અમારે વૈંડી પડી ગઈ, તમે જોઈ લો. અમે વૈંડી કરવાની અમને તેવાય નથી કે અમે વૈંડી અમે કરી શકીએ. કેટલા વર્ષથી બધાને પૂછતી જો કે કેવી પડી છે, અમે નથી કરી શકતા. અમે અમારે વાય વધે તો અમે કરી શકીએ ને, નગર ક્યાંથી અમે કરીએ કે વૈંડી અમે ન કરી શકીએ. અમે મારે 4 છોકરીને 3 દીકરા છે. એક ના થયા છે, હજી 3 બાકી છે મારી છોકરીઓ. તો મારી છોકરીઓની કરવું તો ખરા ને. હજ ખાધું જઈમાં નથી ભાઈ, હજ નથી. અમે જઈમાં નથી અને રાંધું નથી. આમ બાયણે ને બાયણે બેઠા છે. અમે ઉપાધિ ન થાય, ઘરનો આશરો વયો જાય તો અમારે બસ અમારે આશરો રહેવા દે અમને. બસ અમારે બીજ કાંઈ નથી જોતું. અમારે ખાલી કરીને કંઈ જવું નથી. અહીંયા નહીં અમારે રહેવું છે. અમારે મકાન ન પાડે, મહેરબાની રાખીએ એટલું. અને અમે અહીં બધા હપીને રહીશું ને અમને બીજે ક્યાંય લતામ અમને ફાવે ન ફાવે, કેવા મળે કેવા ન મળે. અમે અમારી જુવાન દીકરીઓ મૂકીને અમે રેઠીઓ અમે મૂકીને અમે જઈ શકીએ છીએ. શું કે અમને ઉપાધિ કાંઈ નથી. શું કે અમારી છોકરીઓ રાતે અમે 12 વાગે આવી કે 1 વાગે ગમે એવા ટાણે આવી, અમને અમારી દીકરીની ઉપાધિ ન હોય. હવે બીજે રહેવા જાય અમને કેટલો ફડકોરી અમે ઘરે આવી ત્યાં સુધી. અમારે બધા અહીં એ રીતના રહીએ છે. ચોક્કસથી આ રાધાકૃષ્ણનગરના જે રહેવાસીઓ હતા તે હતા પોતે એક જ વાત જે છે તે કરી રહ્યા છે, અહીંયા અમારું મકાન ન પાડો. તંત્રને પણ અપીલ કરી રહ્યા છે કે અમારો આશરો ન છે. હવે જોવાનું એ રહ્યું કે લોકોનો જે અવાજ છે તે બુલંદ રહેશે કે તંત્ર પોતાની રીતે જે મનનું ધાર્યું કામ છે તે કરશે. યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.